ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર। ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે માવઠું। 27, 28, 29 અને 30 જાન્યુઆરી સુધીની આ આગાહી હોવાની જાણકારી મળી રહી છે। એટલે કે 27 થી 30 જાન્યુઆરી સુધીની આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ઠેકાણા સાંચા પણ પડવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે। ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાઈ શકે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પલટાઈ શકે છે વાતાવરણ। 27 થી 30 જાન્યુઆરીએ તો વાતાવરણમાં પલટો આવશે તેની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેની સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પલટાઈ શકે છે વાતાવરણ। વાયુના તોફાનો, કમોસમી વરસાદની શક્યતા હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે। દેશના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે। વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે। જી।